સુરતના કામરેજમાં કૌભાંડી યોગ ગુરુના આશ્રમને લઈને રોષ જોવા મળી રહ્યો છે। કૌભાંડી આશ્રમને લઈને સ્થાનિકો ગ્રામ પંચાયત બહાર એકઠા થયા। આશ્રમ સંચાલક અને સાધકો પર ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે। અર્થતંત્રને ખોખલું કરવાનું કૌભાંડ ન ચલાવી લેવાય તેવું ગ્રામજનોનું કહેવું છે। અન્ય વિસ્તારના લોકો ગ્રામજનોને શંકાની નજરે જોતા હોવાનો પણ લોકોએ દાવો કર્યો છે। તો આશ્રમ પર બુલડોઝર ફેરવાય તેવી ગ્રામજનોની માંગણી છે। નોટ કૌભાંડમાં સંડોવાયેલા પ્રદીપના આશ્રમને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે કૌભાંડીના યોગ ગુરુના લીધે તેમનું આખું ગામ શંકાના દાયરામાં આવ્યું છે। હાલ જો ગ્રામજનો ક્યાંક વસ્તુ ખરીદવા જાય તો વેપારીઓ તેમને શંકાની નજરે જુએ છે અને ચલણી નોટનો નંબર લખવાની સાથે ગ્રામજનોનો મોબાઈલ નંબર પણ લખે છે। તો કૌભાંડના લીધે આખું ગામ કે જેનું નામ ખરાબ થયું હોવાનો આરોપ લાગ્યો છે। ત્યારે રોષે ભરાયેલા લોકોએ આશ્રમ પર કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નકલી ચલણી નોટોનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે અને તેમાં પણ મુખ્ય સૂત્રધાર તરીકે ધોરણપાટી ગામ ખાતે આવેલા આશ્રમના સંચાલક અને ગુરુ પ્રદીપજી મહારાજનું નામ બહાર આવતા સ્થાનિકોમાં ખૂબ જ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ આશ્રમની સાથે સાથે ગામનું નામ જોડાતા ક્યાંક ગામ કલંકિત થયું હોય તેવા સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ જે ધોરણપાટી ગ્રામ પંચાયત આવેલી છે ત્યાં સ્થાનિકો એકઠા થયા છે અને તેઓ જે આશ્રમ છે એના સંચાલક છે તેનો વિરુદ્ધ ખૂબ જ રોષ પ્રગટ કરી રહ્યા છે। જે રીતે આશ્રમની ભૂમિકા જે બહાર આવી છે, ગામનું નામ પાછળ જોડાઈ રહ્યું છે, કેટલું કલંકિત સાહેબ। આ જે પ્રદીપજીએ જે પણ કહ્યું છે કાવતરું એ દેશદ્રોહ છે, બરાબર છે। અને આ દેશદ્રોહને કોઈ બી હિસાબે અને કોઈ પણ એ રીતે એને સાથ સહકાર પણ કોઈએ આપવો જોઈએ નહીં, બરાબર છે। એ અમારા ગ્રામજનો પર ખોટા ખોટા આક્ષેપો લગાવે છે। એમની લેડીઝોને આગળ કરીને અમને ગ્રામજનોને દબાવવા માંગે છે કે ભાઈ અમે તમારી પર આત્મવિલોપન કરશું, આ કરશું, તે કરશું। તો સાહેબ અમારી નમ્ર વિનંતી છે કે આ દુષ્યંતને અમારા ગામમાંથી કાઢી નાખો અને બુલડોઝર ફેરવી જમીન દોષ કરી સરકાર હસ્તક જગ્યા લઈ લો। જે બિલકુલ બુલડોઝર આશ્રમ પર ફેરવવામાં આવે તેવી માંગ થઈ રહી છે। અન્ય એક સ્થાનિક છે, જે રીતે આ આશ્રમનું નામ બહાર આવ્યું છે, છેલ્લા લાંબા સમયથી ધોરણપાટી ગામે આશ્રમ છે, જે આશ્રમના સંચાલકો છે તેઓ અને ગામ વચ્ચે કેવો સંબંધ હતો? બિલકુલ સંબંધ નહીં। ગામજનોને એન્ટ્રી જ ન હતી, ગ્રામજનોને બિલકુલ એન્ટ્રી જ ન હતી અને ગામજનોને અંદર 15 ફૂટ અંદર દિવાલમાં શું થાય છે એની કોઈ માહિતી નહીં। કહેવાય છે કે રાત્રિ દરમિયાન ભારે અવરજવર રહેતી, છોકરીઓ આવતી, મોટા નેતાઓ આવતા, કઈ રીતે તમે જુઓ છો? કે અમે તો કોઈ નેતાને જોયા નથી, જેમને જોયા હશે પણ જ્યારે પણ અમે નાકે બેઠા હોય ત્યારે ભાઈ એમનો આશ્રમ ક્યાં આવ્યો ઇન્ડિકેટેડ અમે કરતા એમને। પણ પહેલી વાત તો એ છે સાહેબ કે CBI અને તમે લોકો જે સાથ સહકાર આપીને ગામને બચાવવાની જે એ થઈ છે એ બદલ હું તમારા સર્વેનો હું આભાર માનું છું, કારણ કે આ ગામ ખોટું કલંકિત થઈ રહેલું છે। આજે અમારી છોકરીઓ કે બહેનોને ત્યાં જવું હોય ત્યારે પસાર થવું તે પણ એક આજે ગભરામણ જેવું લાગે કે બીજા ગામવાળા શું વિચારે કે આવા ધંધા ચાલે છે ગામની અંદર। એટલા માટે અમે ખાસ તો અમે તમને એ મહેરબાની કરીએ કે અહીંથી એમને જેમ બને તેમ એટલું જલ્દી બને એને હટાવવાની કોશિશ કરો। બીજું તો અમે શું કહીએ એમ કે ને આખા આજે જગ જાહેર વસ્તુ થઈ ગઈ છે, એમાં શું થતી જેવી પ્રવૃત્તિ જે હોય એ તો ક્રાઇમ ફાઇન છે, બધું પકડી લીધું હોય, જાણી લીધું હોય, પછી એમાં ગામને સંડોવીને કે પાસે જાણીને આપણે શું કરવાના બીજું। એટલે એ બદલ તમારો આભાર છે। કેવી કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી એવી થવી જોઈએ કે આ નુકસાન સાઈથી હટી જવું જોઈએ, બંધ થઈ જવું જોઈએ આ નુકસાન, તો જ ગામ બચે અહીં ગાડી, નહીં તો ગામને નુકસાન થાય આ અંગે એમ। કારણ કે આજે બહેનો બકરી આ છોકરી બહેનોનો આજે કંઈક એને લીધે શાંતિ થાય એમ। અન્ય એક સ્થાનિક છે, એવું પણ જાણવા મળ્યું છે કે ગામની બહાર તમે નોટો વટાવવા જાઓ ત્યારે જે અન્ય લોકો છે તે શંકાની નજરે ગ્રામજનોને જોવે છે, કઈ રીતનું છે? એ કંઈ સાઈડ પર ગામ કઠોળ આવ્યું, કામરેજ આવ્યું, બરાબર, કે જ્યાં નોટ સ્થાનિક લોકો જે વટાવવા જાય ધોરણપાટીનું નામ લે એટલે તેને લખે, નંબર લખે ને એ કરા, એવી રીતના છે ભાઈ। એટલે શંકાના દાયરામાં જોઈ છે ધોરણપાટીના ગામજનોને। જે મુખ્ય સૂત્રધાર પ્રદીપ છે તેની સાથે મોટા મોટા નેતાઓનો ખૂબ સંબંધ હતો, તેઓ ડોળ કરતો, પોતે મોટો યોગ ગુરુ છે તેવું જણાવતો અને સોશિયલ મીડિયામાં નેતાઓ સાથેના ફોટાઓ પણ વાયરલ થયા છે, એ બાબતે શું કહેશો? ઘણા બધા નેતાના ફોટા છે ને હવે એ બધું જોવાય નહીં ને આની પર કડક કાર્યવાહી થવી જોઈએ ને કાયદેસર પગલાં લેવા જોઈએ ને સીલ વાગવો જોઈએ।
અત્યારે તો એનો ભાઈ પણ કઈ કાલ સાંજે આવ્યો હતો ને એવા ગેટ બંધ સમાચાર કરી છે દીધો. પણ હમણાં અંદર જવાય એવું પરિસ્થિતિ નથી એટલે અમને કંઈ ખબર નથી પણ સમાચાર એવા છે મળતા ને જે કંઈ મળે છે તે મીડિયા થ્રુ મળે છે અમને આજે તમે લઈ ગયા ઇન્ટરવ્યૂ કોઈનું તો તે કાલે અમને ખબર પડે સાંજે ખબર પડે એ રીતે ખબર પડે છે બધી કઈ આપઘાતના પ્રયાસો કર્યા હતા? એ આગળ એકવાર કર્યા હતા એવા સમાચાર છે ને કંઈ ફરિયાદ છે. જે બિલકુલ તો આ હતા ધોરણપાડી ગામના સ્થાનિકો જે રીતે રેલો ગામ સુધી આવ્યો છે, આશ્રમનું નામ બહાર આવ્યું છે અને ગામનું નામ જે રીતે ખરાબ થયું છે જેને લઈને તેઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો જ્યારે અન્ય ગામમાં અન્ય વિસ્તારમાં ખરીદી કરવા જાય અને ત્યારે કહે કે અમે ધોરણપાડી ગામના છીએ ત્યારે તેઓને શંકાની નજરે જોવામાં આવતા હોવાના પણ જે સ્થાનિકો છે તે આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે જે આશ્રમ છે તે જમીન દોસ્ત કરી દેવામાં આવે, તેના પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મેહુલ ભોકાળવા, TV9 કામરેજ.